તાજેતરમાં છેલ્લા અઠવાડિયા થયા મતદાર સુધારણા ફેઝ 1, ફેઝ 2 ના ફેઝ 3 ખાલી પેસિફિક મુસ્લિમ સમાજ માટે એવું કહી શકાય. તો આજે 7 નંબરના ફોર્મ જે ભરાણા છે, જે આપ ખુદ જાણો છો કે ખોટી રીતે આખા ભરાણા છે અને ફેક રીતે બધા ગામોમાં રજૂ થયા છે બીએલઓ પાસે. અને અમને જે માહિતી મળી એ પ્રમાણે પહેલાં સામખિયાળી આધોઈ, ત્યારબાદ કાલે શિકારપુર, સુરજબારી, વાંઢિયા અને આજે લાકડીયા એક મોટું ગામ છે, તાલુકા પંચાયતના ડેલિગેટ છે, ગામના માજી સરપંચ છે અને બધા વિવિધ અગ્રણીઓ જમાતના મુતવલી સમાજના બધા ટ્રસ્ટીઓ બધા ઉપસ્થિત છે. લગભગ 460 જેટલા ફોર્મ 7 નંબરના ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા. એ સ્પેસિફિક એક જ મુસ્લિમ સમાજ સામે, બરાબર. એટલે એ બધા લોકો ત્યાં સ્થાનિકે રહે છે. બધાની એસઆઈઆરમાં ખરાઈ થયેલી છે. એસઆઈઆર બાદ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ, એમાં બધાના નામ અવેલેબલ છે. છતાંય કોઈ વ્યક્તિઓ દ્વારા જે વ્યક્તિને પણ જાણ નથી, વ્યક્તિઓને ફોન કર્યા તો કે અમે પોતે કન્વિન્સ થવા માટે તૈયાર થઈ કે અમારી સહી દુરુપયોગ થયો છે. આવી રીતે જે બધા ગામમાં થયા, એવી રીતે ફોર્મ રજૂ લાકડીયામાં પણ થયા છે. તો આનું આખું લિસ્ટ મામલતદાર સાહેબને નીચે આપ્યો છે અને આપ મેડમને આનું આવેદનપત્ર અમે આપીએ છીએ. અને જેવી રીતે આખા તાલુકાની, આમ તો તમે રાપર ભચાઉના વડા છો એટલે 2 તાલુકામાં કોઈ અમારો જનપ્રતિનિધિ ક્યાંક અભણ હોય, આવે ના આવે, પણ ભચાઉ અને રાપર તાલુકાના કોઈ પણ ગામમાં વિશેષ મુસ્લિમ સમાજ સાથે અન્યાય ન થાય, આવી એક માંગ સાથે અમે બધા 80 વર્ષનો છે, સોઢા છે ને વાંધા છે, 75 વર્ષનો છે. એમ પૂછા કરવા ગયા મને કઈ ખબર નથી. કાકાની ઉંમર એટલી છે, 75 વર્ષની ઉંમર છે, એનું નામ નાખી દીધું. હવે 75 સોઢા તે અમારા પાડોશી લાકડીયા સુન્ની મુસ્લિમ જમાતના સૌ આગેવાનો, લાકડીયા તાલુકા પંચાયતના ડેલિગેટ અને ભચાઉ તાલુકાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, અમે સૌ આ મુદ્દાથી મિત્રો અવગત હશો કે છેલ્લા 3-4 દિવસ થયા મતદાર સુધારણા કાર્યક્રમમાં ચેડા કરી અને ફોર્મ નંબર 7 દરેક ગામમાં ઉપરથી બીએલઓને રજૂ કરવામાં આવ્યા છે. જે ફોર્મ માં જે સાઇન કરનાર વ્યક્તિઓ છે એમને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. મતલબ ખોટા 7 નંબર ફેક ફોર્મ રજૂ કરી અને એક જ વિશેષ મુસ્લિમ સમાજ સાથે ચેડા કરીને મુસ્લિમ સમાજના મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું કાવતરું. એમાં લાકડીયા ગામ પણ બાકાત નથી. લાકડીયા ગામના 460 જેટલા ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. એનો અમે બીએલઓ પાસેથી લિસ્ટ મેળવી અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે મળ્યા, મેડમને, અને અમારી બધા આગેવાનો રજૂઆત કરી. પણ એક પણ સાચો નામ છે મતદારનું એ નીકળવો ન જોઈએ અને આવો કૃત્ય કર્યો છે એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને 460 નામની યાદી નીચે મામલતદાર સમક્ષ પણ અમે રજૂ કરી દીધી છે અને દરેકની વ્યક્તિગત ફરિયાદ અમે આપી છે કે એક પણ નામ તો ન જ નીકળવો જોઈએ, પણ જેણે પણ આ કૃત્ય કર્યો છે એ અમારી 460 જણાની ફરિયાદ છે. આના ઉપર વહીવટતંત્રની જવાબદારી બને છે. વહીવટતંત્રના દફતર દ્વારા ખોટું થઈ રહ્યું છે એવું કંઈક લાગી રહ્યું છે, બરાબર. તો આ લોકોની તટસ્થ તપાસ થવી જોઈએ, જે ગુનેગારો એના ઉપર પગલાં લેવા જોઈએ અને અમારી મતદાર યાદી સુરક્ષિત રહેવી જોઈએ. આવી માંગ સાથે આજે અમે ભચાઉ તાલુકાના બધા પ્રતિનિધિઓ આવ્યા છીએ અને હજી જે ગામમાં અન્યાય થયો છે રોજ એક ગામના પ્રતિનિધિઓ અહીંયા આવશે અને રાપર ભચાઉ તાલુકાના જેટલા ગામ સાથે અન્યાય થયા છે એ બધા જનપ્રતિનિધિઓ અહીંયા એની રજૂઆત કરશે. વધુ હું તાલુકા પંચાયતના સભ્યોને કહીશ, જે લાકડીયા સીટ નંબર 1ના સભ્ય છે, એ માહિતી આપશે. લાકડીયા સીટ નંબર 1નું પ્રતિનિધિ ચાલુ સિટિંગ અને સતત 15 વર્ષ થયા અમે રાજકારણમાં સંકળાયેલા છીએ. અને બીજું મેન મારું ખુદનો પણ 46 નામમાં આખા પરિવારમાં સામેલ કરી દીધું છે. તે બદલ સતત મેડમને અવગત કરાયા છે. આ 4થી મારી મિટિંગ છે તાલુકા પંચાયત સભ્ય તરીકે અને પાર્ટીનો આદેશ પ્રમાણે આવ્યું છે. અને જે એસઆઈઆર 7 નંબરના તત્વો છે એમાં જે અલગ અલગ વ્યક્તિઓના નામ ઇસ્યુ કરવામાં આવ્યા છે એ પણ લિસ્ટ આપી દીધું છે મેડમને. અને આ 4થી વખતની મિટિંગ છે. તે બદલ લાકડીયા મુસ્લિમ જમાત હાજર છે, અમારા મુખ્યમંત્રીશ્રી છે, અમારા ફતેહ મામલતદાર અગ્રણી બધા હાજર છે. તે બદલ આજે રજૂઆત કરી લીધી છે. મામલતદારને 400નું લિસ્ટ આપી દીધું છે અને ગેરહાજર છે તો ઓસીમાં સહી લઈ લીધી છે.